Hello dear students, welcome to our online class Equilibrium, Chemical Equilibrium. રાસાયણિક સંતુલનમાં આપણે અતિ અગત્યનો ટોપિક નિયમ જે આપણે ભણ્યા હતા, લો ઓફ કેમિકલ ઇક્વિલિબ્રિયમ, લો ઓફ એક્ટિવ માસ, સક્રિય જથ્થાનો નિયમ. તો એ અતિ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કારણ કે એ આપણે ટેક્સ્ટ બુકમાં ઇન્ક્લુડ નથી, સક્રિય જથ્થાનો નિયમ. તો હવે રાસાયણિક સંતુલનનો નિયમ જે આપણે તારાવ્યો હતો કે સંતુલન અચળાંક જે છે એ કોના બરાબર હોય? નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં કોણ આવશે? પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. નિપજ જે કાંઈ હોય તે બધાયની સાંદ્રતાનો ગુણાકાર એના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. સાંદ્રતાને આપણે શેમાં પૂરતા હતા? આપણે પેટી કાઉન્સમાં સાંદ્રતાને આપણે મૂકતા હતા. તો આજનો ટોપિક આપણે થશે એ ઇક્વિલિબ્રિયમ, જે લો ઓફ કેમિકલ ઇક્વિલિબ્રિયમ છે એને આપણે ડિરાઈવ કરવું છે. લો ઓફ કેમિકલ ઇક્વિલિબ્રિયમ, રાસાયણિક સંતુલનનો નિયમ છે અને આપણે ડિરાઈવ કરીએ. કોઈ પણ એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, આપણે ABCD વાળું એક્ઝામ્પલ લઈએ. A B react with each other and we get CC plus DD. Small ABCD, it is a stoichiometry, તત્વયુગ્મિતીય ગુણાંક છે. કેપિટલ ABCD શું છે? આપણા પ્રક્રિયક અને નિપજો છે. હવે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે આમાં આપણે હાઇલાઇટ કરવું હોય તો આ શું થાય? આ જે પ્રક્રિયા છે પુરોગામી પ્રક્રિયા થશે VF, અને આ કઈ થાય? પ્રતિગામી પ્રક્રિયા. સી અને ડી માંથી જે બને એ અને બી કેવી થાય? પ્રતિગામી પ્રક્રિયા, અને VR કહેવાય, વેલોસિટી ઓફ રિવર્સ રિએક્શન અથવા તો વેલોસિટી ઓફ બેકવર્ડ રિએક્શન. તો હવે આપણે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા માટે અલગ અલગ આપણે રેટ ડિરાઈવ કરીએ. અહીં લખીએ પુરોગામી પ્રક્રિયા માટે ફોર ફોરવર્ડ રિએક્શન, જોયું ને? ફોરવર્ડ રિએક્શન. પુરોગામી પ્રક્રિયા માટે VF શું થાય? VF એટલે વેલોસિટી ઓફ ફોરવર્ડ રિએક્શન. યાદ કરો, લો ઓફ માસ એક્શન given by ગુલબર્ગ એન્ડ વાઘ, નોટ વાઘ બટ વાઘ. એ બે વૈજ્ઞાનિકે જે સક્રિય જથ્થાનો નિયમ આપ્યો એમાં શું કીધું હતો? કોઈ પણ પ્રક્રિયાનો વેગ છે, રેટ ઓફ રિએક્શન, ROR, કોઈ પણ પ્રક્રિયાનો વેગ જે છે, રેટ છે, એ કોના ઉપર ડિપેન્ડ કરે? તેની પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આપણે પુરોગામી પ્રક્રિયા માટે વાત કરવી હોય તો શું થાય? એના માટે પ્રક્રિયકો ક્યાં ક્યાં છે જોવો જ. પ્રક્રિયા આમ થાય છે, એના માટે પ્રક્રિયકો કયા કયા છે? પ્રક્રિયકો ઉપર જ ડિપેન્ડ કરશે વેગ. કોને કીધું? લો ઓફ માસ એક્શન, સક્રિય જથ્થા ઉપરથી કહી શકાય આપણે. તો A અને B છે એ શું થશે? પ્રક્રિયકો, અને એના મોલ છે એ શું થાય? સ્મોલ a અને b. તો ચલે છે શું થશે? A into B. પ્રક્રિયકોની સાંદ્રતા, આટલા જે પેટી કાઉન્સ પૂરો કર્યો છે આપણે, શું છે? સાંદ્રતા, એની યોગ્ય ઘાતાંક, અને એ બેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે ચલનની નિશાની દૂર કરવી હોય તો VF બરાબર KF A into B. અને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. પુરોગામી પ્રક્રિયા માટે આવું આપણને મળે છે. તે જ રીતે રિવર્સ રિએક્શન અથવા તો બેકવર્ડ રિએક્શન, ફોર બેકવર્ડ રિએક્શન. KF શું છે? પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક. સંતુલન અચળાંક નહીં, વેગનું સૂત્ર લખ્યું છે તો શું આવશે? વેગ અચળાંક. તેના માટે પ્રતિગામી પ્રક્રિયા માટે આપણે લખવું હોય તો VR. પ્રતિગામી પ્રક્રિયા એટલે કેમાંથી શું બને છે જોવો જોઈએ. C અને D છે એમાંથી બને છે A અને B, એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. C અને D માંથી શું બને છે? A અને B. તો C અને D છે એ શું થશે? પ્રક્રિયક થશે, અને A અને B શું થશે? નિપજ. કોના માટે? બેકવર્ડ પ્રક્રિયા છે એના માટે C અને D શું થશે? પ્રક્રિયક. તો આપણે લખવું હોય VR, આને VB પણ કહી શકાય. બેકવર્ડ રિએક્શન ઉપરથી એના વેગ છે એને VB અથવા VR બે આપણે કહી શકીએ. પ્રપોઝનલ શું થશે? એના માટે પ્રક્રિયકો C into D. પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ આપણે મૂકીએ. VR is equal to KR. KF પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક.
રેટ કોન્સ્ટન્ટ ઓફ ફોરવર્ડ રિએક્શન, રેટ કોન્સ્ટન્ટ ઓફ રિવર્સ રિએક્શન અથવા તો બેકવર્ડ રિએક્શન, અને કેબી પણ લખી શકાય. શું આવશે? આ એમનામ આવશે C⁻C ઇન્ટુ D⁻D. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 2. હવે યાદ કરો જી, સંતુલને શું થાય? જ્યારે સંતુલન થઈ જાય ત્યારે સંતુલન સમયે સંતુલન સ્થપાય, જ્યારે આ પ્રક્રિયામાં સંતુલન ક્યારે સંતુલન સ્થપાય ત્યારે યાદ કરો VF અને VR વચ્ચેનો સંબંધ શું થાય? પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે હોય, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે હોય કે બેયના વેગ સરખા હોય? યસ, બોથ ઓફ સેમ. સંતુલન સમયે શું થાય? VF ઇઝ ઇક્વલ ટુ VR. પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ બે સરખા થાય. એનો મતલબ કે આ બે ઇક્વેશન આપણે સરખાવાના થાય. તો આના બરાબર આપણે લખીએ KF A⁻A ઇન્ટુ B⁻B ઇઝ ઇક્વલ ટુ શું આવશે? KR C⁻C D⁻D. ટૂંકમાં આપણે કર્યું શું? સમીકરણ 1 અને 2 ને સરખાવ્યા, પણ ક્યારે? સંતુલન સમયે. હવે જોવો જી, આ જે KR છે અચળાંક બે એક બાજુ લઈ જઈએ એટલે KR છે અને આના છેદમાં લઈ જઈએ, અને આ બે જે છે એને આના છેદમાં લઈ જઈએ તો શું આપણને મળશે? KF/KR ઇઝ ઇક્વલ ટુ, આ KR છે એ ક્યાં જવા દીધો? આના છેદમાં જવા દીધો. હવે A અને B છે એ બે આના છેદમાં આપણે જવા દઈએ તો આવું આપણને કંઈક મળશે. C⁻C D⁻D ડિવાઇડેડ બાય A⁻A એન્ડ B⁻B. આવું આપણને મળ્યું. KF એટલે શું છે? અચળાંક છે. KR એટલે શું છે? એ પણ અચળાંક છે. તો એ બેયના બરાબર આપણે 9 અચળાંક મૂકીએ. KC આ બેયના અથવામાં આપણે શું મૂકીએ? 9 અચળાંક મૂકીએ. KC ઇઝ ઇક્વલ ટુ C⁻C D⁻D ડિવાઇડેડ બાય A⁻A અને B⁻B. જો જોઈ શું દેખાય છે? એ કાંઈ નથી દેખાતું. રસાયણ વિજ્ઞાન દેખાય છે. એ તો રસાયણ વિજ્ઞાન દેખાય ને, આવું બધું આપણે ભણીએ છીએ. નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર એ કોઈ એક અચળ મૂલ્ય મળે છે. KC સંતુલન અચળાંક. તો અહીંયા લખવું હોય જ્યાં KC બરાબર શું થાય? KC બરાબર પુરોગામી પ્રક્રિયાનો અચળાંક છેદમાં પ્રતિગામી પ્રક્રિયાનો અચળાંક. KC બરાબર આવું આપણે લખી શકીએ, KF/KR. બસ આ નિયમ આપણે તારવી લીધો. અહીંયા આપણો આ ટોપિક છે એ પૂરો થાય. તારવણી કરી આપણે કે કેમિકલ ઇક્વિલિબ્રિયમ જે છે, રાસાયણિક સંતુલનનો નિયમ તારવવાનું કે આપણે સૂત્ર ડાયરેક્ટ લખ્યું હતું આ એક્ઝામ્પલ ઉપરથી. ક્લિયર? પછી એના ઘણા બધા આપણે એક્ઝામ્પલ જોયા હતા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય તો એના માટે સંતુલન અચળાંકનું સૂત્ર લખવાનું કીધું હોય તો લખી શકાય. હવે એમાં થોડુંક મોડિફાય આપણે કરતા જઈએ. એ આપણે સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું કે કોઈ પણ પ્રક્રિયા આપી હોય તેમાં આપણે સંતુલન અચળાંક કઈ રીતે લેતા હતા? નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયક. જેટલી નિપજ હતી એ બધી આપણે લઈ લેતા હતા, જેટલા પ્રક્રિયક હતા એ બધા આપણે લઈ લેતા હતા. તો હવે આપણે એ સંતુલન અચળાંકના સૂત્રમાં કોને કોને ઇન્ક્લુડ કરવો, કોને ઇન્ક્લુડ ન કરવો, સામેલ કોને કરવો, કોને સામેલ નથી કરવો, ખાસ નોંધ કરવા જેવી બાબત છે, જાણવા જેવી બાબત છે. જોજો. ચાલો, તો એક એવો પોઈન્ટ છે કે જે સંતુલન જે પ્રક્રિયા જે છે એની વાત છે. સંતુલિત પ્રક્રિયામાં શુદ્ધ ઘન અથવા પ્રવાહીની મોલર સાંદ્રતા અચળ લેવામાં આવે છે. આપણે જે બધી પ્રક્રિયા જોઈ હતી તમે હવે નોટિસ કરજો તો ખ્યાલ આવશે કે એ બધી વાયુ અવસ્થાવાળી લીધી હતી, જી ગેસિયસ સ્ટેટવાળી. હવે જો શું નવું પોઈન્ટ આવ્યો છે કે શુદ્ધ ઘન અથવા તો કોઈ પ્રવાહી હોય તો એની મોલર સાંદ્રતા અચળ લેવાની છે. અચળ એટલે એ ઇન્ક્લુડ કરવાનું નથી. શું કામ? જોઈએ આપણે બધામાં આપણે જોઈએ કોને કોને ઇન્ક્લુડ કરવા, કોને કોને ઇન્ક્લુડ ન કરવા.
સક્રિય જથ્થાની વાત કરીએ છીએ ને કે પેલું આપણે જોઈએ પ્રવાહી છે, જોજો આવું તો કંઈ ટેક્સ્ટ બુકમાં લખેલું ન હોય, સક્રિય જથ્થો આપણે સમજાવીએ છીએ. અહીંયા ધારો કે આપણે બીકરમાં આપણે પાણી ભરેલું છે, બરોબર. અરે એ જ આ બીકર છે એનું પાણી છે આપણે ઢોળી દીધું છે. આપણે સમજો તો કે હજી આમાં ખબર ન પડી, સમજો તો ખરા, બધી હમણાં ખબર પડી જશે. આમાંથી પાણી આપણે બધું બે સરખા બીકર લીધા છે, આ બીકર આપણે એમને રાખ્યું છે અને બીજા બીકરમાં પાણી આપણે આ રીતે ઢોળ્યું છે. તો હવે અહીંયા આપણે ધારો કે સૂરજ દાદાને આપણે મૂકી દઈએ. સૂરજ દાદા છે તો હવે આ જે પાણી છે એનું બાષ્પીભવન થશે, વેપોરાઇઝેશન થશે. સ્વાભાવિક છે, પાણી છે એનું સૂર્યપ્રકાશની હાજરીમાં બાષ્પીભવન થાય. શુદ્ધ પ્રવાહી છે ને એની વાત કરીએ છીએ આપણે, તો પાણી છે એનું બાષ્પીભવન થશે. તો બાષ્પીભવનની પ્રક્રિયા છે એમાં આ પાત્રમાં જે આપણે પાણી ભર્યું છે એમાં પાણીના કયા અણુઓ છે એ સક્રિય છે. આ પાણીનો આપણે આ જે જથ્થો લીધો છે બધો સક્રિય જથ્થો ન કહેવાય. આપણે અત્યારે મેઇન ટોપિક છે કેવો હોય તો શું કહી શકાય? મેઇન ટોપિક સક્રિય જથ્થો એટલે શું? સક્રિય જથ્થાની વાત કરીએ છીએ. સક્રિય જથ્થો એટલે શું? આપણે કીધું કે અચળ લેવામાં આવે. શું કામ અચળ લેવામાં આવે છે? કારણ કે જેટલું પાણી લીધું હોય એ બધોય સક્રિય જથ્થો નથી. બાષ્પીભવનની પ્રક્રિયામાં ભાગ કોણ લે છે? આ શરૂઆતના પાણીના અણુઓ છે એ જ ભાગ લે છે. જ્યારે એ સપાટી પરના અણુઓ છે એ બાષ્પીભવન છે એનું થઈ જશે, ત્યાર પછી જ એની નીચેના જે અણુઓ છે પાણીના એનું બાષ્પીભવન થશે, ત્યાર પછી એની નીચેના અણુઓનું બાષ્પીભવન થશે, ત્યાર પછી એની નીચેના અણુઓનું બાષ્પીભવન થશે. તો સક્રિય જથ્થાની વાત કરીએ. સક્રિય જથ્થો એટલે શું? એ કોઈ અચળ મૂલ્ય છે. કેવું છે? અચળ મૂલ્ય. સપાટી પરના અણુઓ છે એટલું જ સક્રિય જથ્થો છે, આ બધો સક્રિય જથ્થો નથી. આપણે ધારો કે જેટલું પાણી લીધું એ બધું ગણતરીમાં ઇન્ક્લુડ કરવાનું નથી, કારણ કે સક્રિય જથ્થો એ બધોય નથી. પ્રક્રિયામાં પાર્ટિસિપેટ થવાવાળા અણુઓ તો ઓછા છે, સપાટી પરના છે, અને એ કેવા છે? અચળ છે. એ વહી જાય પછી નીચેના અણુઓ હતા એટલા જ છે, પાછા એની નીચેના અણુઓ હતા એટલા જ છે. એનો મતલબ કે સપાટી પરના અણુઓ છે એ જ પ્રક્રિયામાં ભાગ લે છે. જ્યારે અહીંયા એ પાણી છે આપણે ઢોળી દઈએ તો બધા જ અણુઓ છે એક સાથે પ્રક્રિયામાં ભાગ લે. તો બેનો મતલબ કે સક્રિય જથ્થો આમાં બધું આ રીતે આવે છે. તો આપણે તો પ્રક્રિયા કરતા હોય એમાં આ રીતે નીચે ઢોળીને પ્રક્રિયા ન કરતા. લેબમાં નીચે દ્રાવણ છે આપણે ઢોળી નાખીએ પછી એમાં પ્રક્રિયા કરીએ છીએ, એવું નથી કરતા. પેલા એસિડ ઢોળી નાખીએ પછી બેઝ ઢોળી નાખીએ તો એસિડ અને બેઝનું ટાઇટ્રેશન છે એમ આપણે કરતા નથી. સક્રિય જથ્થો તો શું કીધું આપણે? પ્રવાહી છે એનો સક્રિય જથ્થો અચળ શું કામ લેવામાં આવે છે એ આની ઉપરથી તમને ખબર પડે. સ્ક્રીનશોટ આનો લઈ લેજો. શુદ્ધ પ્રવાહી છે એનો સક્રિય જથ્થો કેવો હોય છે? અચળ. કારણ કે બધોય જે પ્રવાહી છે એ પ્રક્રિયામાં ભાગ લઈ શકતો નથી. એ જ રીતે શુદ્ધ ઘનની વાત કરીએ. કોની વાત કરીએ? શુદ્ધ ઘન. શુદ્ધ ઘનમાં પણ એમ જ હોય છે, સપાટી પરના અણુઓ છે એ જથ્થો અચળ હોય છે. તો પેલો પોઈન્ટ આપણે શું ડિરાઈવ કર્યો કે ઘન છે, સોરી પ્રવાહી છે શુદ્ધ પ્રવાહીની સાંદ્રતા કેવી લેવાની? અચળ લેવાની. હવે શુદ્ધ ઘનની વાત કરવી હોય, કોઈ એક ઘન પદાર્થ છે આપણી પાસે, આ ધારો કે આપણો કોઈ એક ઘન પદાર્થ છે, સપાટી પૃષ્ઠ સક્રિય પદાર્થ છે આપણી પાસે. કેવો? જેની સપાટી સક્રિય હોય તેવો પદાર્થ પૃષ્ઠ સક્રિય પદાર્થ. એટલે ઈટ છે, ઈટ પૃષ્ઠ સક્રિય પદાર્થ ન કહેવાય. આ છે, આ પૃષ્ઠ સક્રિય પદાર્થ ન કહેવાય. શું કામ? ઘસાઈ થોડીક છે, ધીમે ધીમે એનું જે છે એ ઘસાતું જવું જોઈએ, ઘસાતી નથી. આપણે કેટલા સમય થયા અહીંયા આપણે લખીએ છીએ, વર્ષો થયા અહીંયા બોર્ડ ઉપર આપણે લખીએ છીએ, છતાં પણ આ બોર્ડ એવું ને એવું છે, એનો મતલબ કે સપાટી ઘસાતી નથી. તો અહીંયા ધારો કે આ સાબુનો ટુકડો આપણે લીધો છે, તો જ્યારે સાબુનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે સાબુના બધા અણુઓ છે એ પાર્ટિસિપેટ થાય છે? નહીં. જ્યારે સાબુનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સાબુમાં રહેલા આખો સાબુ છે એ બધા અણુઓ ઉપયોગમાં આવતા, સપાટી પરના અણુઓ છે એ જ ઉપયોગમાં આવે છે.
સપાટી પરના જે કાંઈ આ જે ઉપરની સપાટી ધારો કે છે, પછી આ પાછળની સપાટી આમ છે, તો આ સપાટી પરના અણુઓ જે કાંઈ હશે એ જ ઉપયોગમાં આવતા હશે. આ આખું સપાટીનું લેયર છે, સાબુનો ટુકડો જે છે એનું આખું લેયર છે. ધારો કે આ સાબુ છે, આ સાબુ, તો એની સપાટી પરના કણો છે એ જ સક્રિય હશે. જ્યારે એ બાજુ જે બાજુથી આપણે ઘસતા હોઈએ તો એની સપાટી ઉપર, એ સપાટી ઉપર જેટલા અણુઓ હશે એક લેયર વહી ગયું, પછી નીચે પાછા એટલા જ અણુઓ આવશે. તો આની જેમ જ સપાટી પરના અણુઓ છે એ પહેલાં બાષ્પીભવન થશે, તો આમાં સપાટી પરના અણુઓ છે એ પહેલાં પ્રક્રિયા પામશે, પછી એની નીચે પાછા બીજા અણુઓ આવશે તો એના જેટલા જ આવશે. તો એનો ટૂંકમાં કહેવાનો મતલબ શું? સક્રિય જથ્થો એટલે શું કે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ. જેટલો જથ્થો લીધો એ બધાય ભાગ લેતા નથી. તો શુદ્ધ પ્રવાહી છે એની સાંદ્રતા અચળ, તે જ રીતે શુદ્ધ ઘનની સાંદ્રતા પણ કેવી? અચળ. શુદ્ધ ઘનની સાંદ્રતા આપણે અચળ લઈએ છીએ. વાયુ છે એ અચળ હોતા નથી, અચળ હોતા નથી. કોન્સ્ટન્ટ આ અચળ નથી. શું કામ? વાયુનો કોઈ પણ જથ્થો લ્યો, આની અંદર આપણે જે કાંઈ વાયુઓ લીધા છે, હવે એને આપણે પ્રક્રિયા કરાવીએ તો બધાય વાયુઓ છે પાર્ટિસિપેટ થતા. આના અણુઓ તો ફિક્સ હોય છે, આમાં અણુઓ સપાટી પરના અણુઓનું બાષ્પીભવન થાય છે, આમાં અણુઓ ફિક્સ હોય છે. શુદ્ધ પ્રવાહીની વાત થઈ છે, આ વાયુની વાત થઈ છે. વાયુના અણુ એકબીજા સાથે સરળતાથી મિક્સ થઈ શકે છે, એની ગતિ વધારે હોય છે. જ્યારે ઘનમાં અણુઓની ગતિ કેવી હોય છે? એકદમ સ્થાયી, સ્ટેબલ હોય છે. ઘન પ્રવાહી અને વાયુ છે એમાં આપણે શરૂઆતમાં જોયું હતું પહેલા ચેપ્ટરમાં, મોલ કોન્સેપ્ટવાળા ચેપ્ટરમાં. તો વાયુ છે એની સાંદ્રતા અચળ નથી. બધાય સક્રિય જથ્થો છે એટલે બધા અણુઓ છે એ પાર્ટિસિપેટ થાય છે. કોઈ એક બંધ પાત્રમાં આપણે વાયુ ભરી દઈએ તો એમ ન કહેવાય કે સપાટી પરના વાયુના અણુઓ જ ભાગ લે છે. બધા અણુઓ છે એ ભાગ લેતા હોય તો સક્રિય જથ્થો છે એનો અચળ લેવાનો નથી. પછી જલીય દ્રાવણ એ અચળ નથી. જલીય દ્રાવણ એટલે શું? દાખલા તરીકે જોજો, આ ધારો કે આપણે પાણી લીધું છે, આજથી આપણે પાણી લઈ છીએ, એમ કે આજથી હું પાણી લઈ લઉં, તને બોલાવે એ બીજો, કાંઈ નહીં, આપણે પાણી લેવાનું જ છે. આપણે પાણી લઈએ, બીકરમાં લેવાનું, પણ એમ કોઈ બાંધવાનું નથી. આપણે પાણી લીધું છે, હવે એની અંદર આપણે ઇથેનોલ એડ કરીએ છીએ. આ શું છે? પાણી છે. એની અંદર આપણે શું એડ કરીએ છીએ? ઇથેનોલ. ઇથેનોલને આ રીતે લખી શકાય છે ETOH. જે ડબલની નીટમાં આવું સીધું આવે તો તમને એમ થાય કે આવું તો અમારે ક્યાંય 2 વર્ષમાં આવ્યું જ નથી. આવ્યું જ છે, આ ઇથેનોલ જ છે. C2H5OH શું છે? ઇથેનોલ. અને એ બધું આપણે આવવાનું જ છે. કાંઈ એવું છે નહીં કે આવું અમારે આવ્યું નથી 2 વર્ષ દરમિયાન, એવું કાંઈ હશે જ નહીં. બધું આવેલું જ એવું લાગશે. ઇથેનોલ, ઇથેનોલ અને ઇથેનોલ બધા ઇથેનોલ જ છે. આની અંદર ઇથેનોલ એડ કરીએ તો ઇથેનોલ એડ કર્યા પછી પાણી અને ઇથેનોલના અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરશે. પાણી અને ઇથેનોલના અણુઓ એકબીજા, સપાટી પરના અણુઓ જ છે. ધારો કે આ સપાટી પરના પાણીના અણુઓ છે એ જ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે એવું નથી, તો ઇથેનોલ સમગ્ર માધ્યમમાં એક સરખી રીતે પ્રસરી જશે. તો આ જે દ્રાવણ બન્યું શુદ્ધ પ્રવાહી નથી. આ જે છે એ શું છે? આ જે છે એ શું છે? શુદ્ધ પ્રવાહી છે. શુદ્ધ પ્રવાહી. અને આ જે છે એ શું છે? જલીય દ્રાવણ. જલીય દ્રાવણ છે. એટલે કે કોઈ દ્રાવણ છે તો એને આપણે લખીએ છીએ શું? જલીય દ્રાવણને AQ. શું લખીએ છીએ? AQ. ટૂંકમાં જો આવું જ્યાં લખેલું હોય L એટલે લિક્વિડ, એ અચળ થશે, પછી S, પછી G અને એક્વેસ. પ્રક્રિયામાં, રાસાયણિક પ્રક્રિયામાં, રાસાયણિક સંતુલિત પ્રક્રિયામાં, અને એમાં સંતુલન હોય તેમાં કોને ઇન્ક્લુડ કરવો? તો તમને એમ થાય કે આ બધું ક્યાં શેની વાત કરો છો? અરે સંતુલન અચળાંકના સૂત્રમાં કેસીનું જ્યારે આપણે સૂત્ર લખીએ ત્યારે કોને ઇન્ક્લુડ કરવો, કોને ઇન્ક્લુડ ન કરવો, કોને ઇન્ક્લુડ કરવાનો છે. G અને એક્વેસ છે એને ગણતરીમાં લેવાનો છે, આને ગણતરીમાં લેવાના નથી. શું કામ? શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહીની મોલર સાંદ્રતા અચળ હોય છે, કારણ કે એનો સક્રિય જથ્થો છે એ કઈ રીતે અચળ ગણવો એ આપણે જોયું. જે ટેક્સ્ટ બુકમાં તો હશે જ નહીં, મીન્સ કે હશે પણ આ રીતે ડિટેલમાં હશે નહીં. તો આનો સ્ક્રીનશોટ તો પાડી જ લેવો જોઈએ. એક સ્ક્રીનશોટ તો બનતા હે, એમ કે ને એક સેલ્ફી તો બનતી હે, તો એક સ્ક્રીનશોટ તો બનતા હે.
ચાલો હવે આના ઉદાહરણ જોઈએ એટલે વધારે ક્લિયર થશે. શું તમારે ધ્યાન રાખવાનું, રાસાયણિક પ્રક્રિયા લખીએ છીએ એમાં શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહી છે એ અચળ હોય છે. ચાલો હવે કોઈ એક પ્રક્રિયા હોય એને પુરોગામી પ્રક્રિયાના અચળાંકનું મૂલ્ય આપી દીધું હોય, પ્રતિગામી પ્રક્રિયા છે એનો અચળાંકનું મૂલ્ય આપી દીધું હોય, તમને એમ કીધું હોય કે સંતુલન અચળાંક ગણો, એ બેનો ગુણોત્તર પુરોગામી પ્રક્રિયાનો અચળાંક છેદમાં પ્રતિગામી પ્રક્રિયાનો અચળાંક એનો ગુણોત્તર લેશો એટલે શું મળશે તમને? જે તે પ્રક્રિયા છે તેનો સંતુલન અચળાંક. ચાલો તો હવે એના અલગ અલગ ઉદાહરણ જોઈએ કે કોને ઇન્ક્લુડ કરવો, કોને ઇન્ક્લુડ ન કરવો એની વાત કરીએ આપણે. જેમ આપણે આની પહેલાંના લેક્ચરમાં કેસીના સૂત્ર લખ્યા હતા આપણે H2 + I2 it gives 2HI, એમાં આપણે H2 I2 ને બધાના ગણ્યા હતા. એક એક્ઝામ્પલ પાછું આપણે લખીએ. એક્ઝામ્પલ નંબર 1, H2 + I2 it gives 2HI, આવું આપણે એક્ઝામ્પલ લીધું. તો આના આપણે સંતુલન અચળાંકનું સૂત્ર લખીએ. શું લખતા હતા એમાં? HI ની સાંદ્રતા એનો સ્ક્વેર. હવે અહીંયા જી ને એવું કંઈ લખતો નથી, એમાં આપણે ઘન જ્યારે આવશે એક વખત સમજાવતી વખતે આપણે લખશું, પણ આ તો આપણે જોકે આવી ગયેલી જ વાત છે, આપણે આની પહેલાંના લેક્ચરમાં બધું ભણ્યા હતા. ચાલો તો હવે HI સ્ક્વેર અપોન કોન્સન્ટ્રેશન ઓફ H2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ I2, આના માટે સંતુલન અચળાંકનું સૂત્ર આવું થશે. બીજું એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે ઘન કે એવું કંઈક આવતું હોય એ જ એનું ઉલ્લેખ કરીએ. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ અંડરગોઝ ડીકમ્પોઝિશન, વિઘટન દરમિયાન શેમાં કન્વર્ટ થશે? કેલ્શિયમ ઓક્સાઇડ. ઇટ ઇઝ ઓલ્સો ઇન સોલિડ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ ગેસ. સંતુલન છે, સંતુલન ક્યારે થશે? બંધ પાત્રની જરૂર પડશે, નહીતર CO2 તો ઉડી જશે ને. બંધ પાત્રમાં હોવું જોઈએ, એ તો આપણે ભણી ગયા છીએ. સંતુલન બંધ પાત્રમાં શું કામ હોવું જોઈએ? આના આપણે કેસીનું સૂત્ર લખવું છે. તારવીએ આપણે કેસીનું સૂત્ર. જો આ ઘન છે, આ ઘન છે, ના વાયુ છે. કેસીનું સૂત્ર શુદ્ધ ઘન કે શુદ્ધ પ્રવાહીની સાંદ્રતા અચળ હોય છે, તેને ગણતરીમાં લેવાની નથી. અચળ 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 એટલે કોઈ પણ કંઈક મૂલ્ય. તો અચળ એટલે એક શું કામ નહીં, એક જ લઈ લઈએ આપણે, ગણતરી સાવ ઈઝી થઈ જાય. કોઈ પણ અચળ મૂલ્ય હોઈ શકે, પણ એક જ લઈએ આપણે કે જેથી કરીને આપણી ગણતરી છે એ કોઈ પણ અચળ મૂલ્ય જ કહેવાય, તો એક મૂલ્ય લેવામાં આવે છે. ચાલો આના સંતુલન અચળાંક કેસીનું સૂત્ર લખવું હોય આપણે, કેસી ઇઝ ઇક્વલ ટુ, અત્યારે સમજાવવા માટે હું બધું લખું છું, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ CO2 ગેસ ડિવાઇડેડ બાય CaCO3 સોલિડ CaCO3. ચાલો આ ઘન છે ને આ ઘન છે, તો શુદ્ધ ઘનની સાંદ્રતા કેવી હોય? અચળ. આ શું છે? અચળ છે. તો આ બે અચળ છે એને આપણે અહીંયા લઈ જઈએ આપણે સંતુલન અચળ. આને અત્યારે હું આ રીતે લખું કે EQ સંતુલન અચળાંક, ઇક્વિલિબ્રિયમ, કોન્સ્ટન્ટ એટ ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલને. ચાલો હવે જોઈએ શું થશે કે EQ આ અહીંયા જશે, આ છેદમાં આવશે. CaCO3 અચળ છે એટલા માટે આ બેયને આપણે આ બાજુ લઈ જઈએ છીએ. અચળ બાજુ, અચળ બધું એક બાજુ લઈ જઈએ છીએ. CaO is equal to concentration of CO2 gas, કાર્બન ડાયોક્સાઇડ વાયુની સાંદ્રતા. આ શું છે? અચળ. આ શું છે? અચળ. આ શું છે? અચળ. તો આ બધાય અચળ છે અને બધાય બરાબર આપણે એક સરસ મજાનો નવો અચળાંક લઈએ, એને આપણે ધારો કે Kc કહી દઈએ, ઇઝ ઇક્વલ ટુ શું થશે? ખાલી કોન્સન્ટ્રેશન ઓફ CO2 ગેસ. શું થયું? કોન્સન્ટ્રેશન ઓફ CO2 ગેસ. હવે યાદ કરો, પ્રવાહી કોઈ સંકળાયેલું હોય તો પ્રવાહીને સાંદ્રતા હોય અને વાયુને શું હોય? દબાણ હોય. આપણે આની પહેલાના લેક્ચરમાં વાત થયેલી છે, વાયુ માટે દબાણ હોય એ જેની સાંદ્રતા કહેવાય. શું કામ? એ આપણે વાત કરેલી હતી. વાયુ માટે દબાણ એ જેની સાંદ્રતા કહેવાય. અહીંયા આવું લખેલું છે
CO2 વાયુની સાંદ્રતા છે, તો એના બદલે આપણે લખી શકાય CO2 વાયુનું દબાણ. શું લખી શકાય? CO2 વાયુનું દબાણ. અહીંયા Kc છે, C એટલે કોન્સન્ટ્રેશન ઉપરથી સપોઝ કે આપણે એવું લખ્યું હોય તો અહીંયા માત્ર આ સંતુલન અચળાંક સાંભળજો, આ સંતુલન અચળાંકનું જે સમીકરણ આવ્યું, આ પ્રક્રિયાનું સમીકરણ આવી ગયું. યસ, આ આપણો આન્સર છે. હવે જોવો છે ડાયરેક્ટ પહેલા આપણે લખવા, આનું તમારે આવું ન લખો, તમારે ડાયરેક્ટ આ જ લખવાનું. મેં એમ કીધું હોય કે આના સંતુલન અચળાંકનું સૂત્ર લખો, કેસીનું સૂત્ર શું થાય? તો જોવાનું નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયા કોણ. નિપજમાં કોણ કોણ છે, કોને લેવાના છે, કોને નથી લેવાની ખબર જ છે. સોલિડ અને લિક્વિડ S અને L લખેલું હોય એને ક્યાંય ગણવાના નથી. તો નિપજોની સાંદ્રતા જો S છે એને ક્યાંય ગણવાનો નથી, ખાલી આ છે યસ. અંશમાં શું આવશે? CO2 ની સાંદ્રતા છેદમાં, આ તો ઘન છે બીજું કંઈ છે નહીં, તો છેદમાં 1 આવશે. તો ખાલી સૂત્ર શું આવશે? CO2 વાયુની સાંદ્રતા. C એટલે કોન્સન્ટ્રેશન, પણ અહીંયા વાયુ છે. CO2 વાયુની સાંદ્રતાને બદલે આપણે CO2 વાયુનું દબાણ લખવું હોય તો લખી શકાય. યસ, શું કામ ન લખી શકાય? કોઈ આપણને રોકશે નહીં. તો આપણે અહીં લખવું હોય CO2 વાયુનું દબાણ, પ્રેશર ઓફ CO2, તો આ રીતે લખી શકાય. Kc ને બદલે ત્યાં હવે આપણે સંજ્ઞા વાપરશું Kp. Kp ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ CO2 ગેસ, પ્રેશર ઓફ CO2. કાર્બન ડાયોક્સાઇડ વાયુ, આ બે સૂત્ર એક જ વસ્તુ દર્શાવે છે, સંતુલન અચળાંક, સંતુલન અચળાંક. P શું કામ લખ્યું છે? ખાલી માત્ર અહીંયા વાયુ જ સંકળાયેલા છે. CO2 વાયુની સાંદ્રતા છે એટલે તો એ દબાણ લખી શકાય પ્રેશર ઓફ CO2. તો એ દબાણ છે એ શેમાં આપેલું હોય? પાસ્કલમાં આપેલું હોય, ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આપેલું હોય અને બારમાં પણ આપેલું હોય. એક અનુમાન પ્રમાણે આ જે પ્રેશર ઓફ CO2 છે આ પ્રક્રિયા માટે આપણે જોવું હોય તો 2 × 10⁵ પાસ્કલ છે. કેટલું છે? 2 × 10⁵ પાસ્કલ. અહીં આપણે લખીએ Kp બરાબર પ્રેશર ઓફ CO2 ઇઝ ઇક્વલ ટુ કેટલું કીધું? 2.0 × 10⁵ પાસ્કલ. આટલું દબાણ છે. હવે અલગ અલગ એકમ છે અને તમારે અલગ અલગ એકમમાં કન્વર્ટ કરવા. ધારો કે આ જે પાસ્કલ છે ને મારે બારમાં કન્વર્ટ કરવું છે. ચલો, હાઉ યુ કેન કન્વર્ટ ધીસ પાસ્કલ ઇન બાર? તો 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય. 1 બાર બરાબર 10⁵ પાસ્કલ. કેટલા થાય? 10⁵ પાસ્કલ. ન્યૂટન પર મીટર સ્ક્વેર ની વાત, ફિઝિક્સનો કોન્સેપ્ટ છે તમારો. 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. પર મીટર સ્ક્વેર મારે ઉપર લખવું હોય તો મીટર⁻². આ જે ડેટા છે તો એ આમાં એપ્લાય કરો તો આ જે પાસ્કલ છે 12માં કન્વર્ટ કરી શકાય, ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરી શકાય, વોટેવર જે કાંઈ હોય તે એ હવે તમારે જોવાનું છે. બધું જ આપણે બોર્ડ ઉપર લખી દઈશું તો તમે શું કરશો? બસ શીખીએ, અમે બેસશું, અમે મજા કરશું. કાંઈ નહીં, આમાં મજા જ આવે છે. ભણતા ભણતા આનંદ ન કરીએ આપણે. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. એસ્ટર છે, આપણે આની પહેલા એક એક્ઝામ્પલ લીધું હતું ને એસ્ટરનું. CH3COO C2H5 શું લીધું છે આપણે? એસ્ટર. એનું જલીય દ્રાવણ છે એટલે ત્યાં આપણે શું આવશે? એક્વેયસ. આમાં કંઈ પાણી આપણે લીધું નથી. H2O વાળું ઉદાહરણ લેશું. H2O તો લિક્વિડ આવશે તો એની ગણવાની આવશે નહીં. This is an aqueous solution plus H2O, it is pure liquid and we get acid and alcohol મળશે. CH3COOH aqueous plus C2H5OH, it is also in aqueous form. આના સંતુલન અચળાંકનું સૂત્ર આપણે લખવું છે Kc ઇઝ ઇક્વલ ટુ વોટ? ડાયરેક્ટ હવે આની જેમ આપણે લખવાના અચળ હોય, હવે નથી લખવાનું. હવે ધીમે ધીમે આપણે મોટા થતા જઈએ છીએ તો અચળ વસ્તુ છે એ જેમ જેમ નિયમ આપણે આગળ ભણતા જાય એમ અચળ વસ્તુ કાંઈ લખવાની નથી. ચલો, કોણ કોણ આમાં આવશે, કોણ કોણ નહીં આવે પહેલેથી આપણે જોઈએ. ચલો, આ ભાઈને આપણે ગણતરીમાં લેશું. યસ લેશું, કારણ કે એક્વેસ છે. લિક્વિડ છે એને ગણતરીમાં લેશું નહીં. શુદ્ધ પ્રવાહી અને શુદ્ધ ઘન છે એની સાંદ્રતા છે ઇન્ક્લુડ. તો આપણું કેસી થશે. આનું નામ લખવું હોય તો કીધેલું જ છે એસિટિક એસિડ, એ સામાન્ય નામ થશે. ઇથેનોઇક એસિડ IUPAC નામ થશે. ઓલાનું થશે ઇથેનોલ IUPAC નામ, અને ઇથાઇલ આલ્કોહોલ સામાન્ય નામ. બધા આપણે આવશે જ્યારે આપણે ઓર્ગેનિક આપણે ભણશું ત્યારે. CH3COOH ની સાંદ્રતા ઇન્ટુ
ઇથેનોલ C2H5OH divided by only ester CH3COO C2H5. આનું નામ થશે ઇથાઇલ, આટલાને ઇથાઇલ કહેવાય. ઇથાઇલ ઇથેનોએટ, એ IUPAC નામ થયું, ઇથાઇલ ઇથેનોએટ. એનું સામાન્ય નામ આપણે કેવું હોય તો ઇથાઇલ એસિટેટ એવું થશે. શું થશે? ઇથાઇલ એસિટેટ. ચાલો ત્યાર પછી પાણીની સાંદ્રતા આપણે આમાં ગણી નથી, ઓબ્વિયસ છે તો ગણવાની નથી. હજી એક એક્ઝામ્પલ લઈએ. ઘણા બધા એક્ઝામ્પલ હોય તો આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એનો આપણે લખી શકીએ. લખીએ આપણે Ag2O સોલિડ પ્લસ HNO3. HNO3 નું નામ શું થાય? નાઇટ્રિક એસિડ. Ag2O નું નામ આપણે લખવું હોય તો શું થાય? સિલ્વર ઓક્સાઇડ. Ag એટલે સિલ્વર એટલે તો SI સંજ્ઞા નથી કીધી, પણ એને શું કીધી? Ag. તો આર્જેન્ટિનમ ઉપરથી, લેટિન વર્ડ છે એને શું કહેવાય? આર્જેન્ટિનમ. સોડિયમ છે, સોડિયમની સંજ્ઞા S ઉપરથી નથી, સોડિયમનું સ્પેલિંગ આપણે લખીએ SODIUM. કાર્બનનું શું લખીએ? CARBON, તો એની ઉપરથી C, કાર્બનની સંજ્ઞા. સોડિયમની સંજ્ઞા Na છે તો એનો લેટિન વર્ડ છે નાઇટ્રિયમ, તો એની જેમ આર્જેન્ટમ. તો આને કહેવાય આર્જેન્ટસ ઓક્સાઇડ. ઓક્સિજનની -2 આની +2. એક સિલ્વર છે Ag ની કેટલી થશે? +1. ઓછી ઓક્સિડેશન અવસ્થા હોય તો અસ પ્રત્યય આવે, વધુ ઓક્સિડેશન અવસ્થા હોય તો ઇક પ્રત્યય. ચાલો તો આમાં શું થશે? HNO3 છે એનું કેવું દ્રાવણ આવશે? એક્વેયસ. અને આપણને મળશે AgNO3. શું મળશે? AgNO3. એ કેવો મળશે? સોલિડ મળશે કે એક્વેયસ મળશે? એક્વેયસ મળશે, ઓબ્વિયસ છે. અને પ્લસ H2O આવું આપણને મળે છે. તો કોને ઇન્ક્લુડ કરવાના છે, કોને ઇન્ક્લુડ નથી કરવાના? સિલ્વર નાઇટ્રેટ મેળવ્યો છે એ એક્વેયસ છે, સોલિડ અને કોણ છે, લિક્વિડ કોણ છે, એને આપણે કાઢવા પડશે. પહેલાં તો બેલેન્સ કરીએ. સંતુલિત સમીકરણ લખવું હોય તો અહીંયા 2 Ag છે તો આને 2 વડે આપણે મલ્ટીપ્લાય કરીએ. NO3 2 થયા તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરીએ. હવે આને આપણે સંતુલન અચળાંકનું સૂત્ર લખીએ. Kc = ડાયરેક્ટ જ AgNO3² ગુણ્યા H2O. ન આવે H2O, L અને આ S, Ag2O નહીં આવે. છેદમાં શું આવશે? HNO3². બસ પૂરું. ચાલો પછી હજી એક એક્ઝામ્પલ લખી નાખીએ. જગ્યા છે, એક એક્ઝામ્પલ હજી સમય જશે, આપણે બીજું એક એક્ઝામ્પલ લખીએ. કોઈ પણ એક્ઝામ્પલ હોય, ખબર પડી ગઈ S અને L છે એને ક્યાંય ઇન્ક્લુડ કરવાના. ટૂંકમાં જેને ખાલી સિમ્પલ યાદ રાખવું, S અને L છે એ ક્યાંય ગણવાના છે નહીં. હવે આપણે નિકલ અને કાર્બન મોનોક્સાઇડની આપણે પ્રક્રિયા કરીએ. નિકલ ઇટ ઇઝ ઓબ્વિયસ છે, એ સોલિડ હોય, નિકલ મેટલ છે, પ્લસ CO કાર્બન મોનોક્સાઇડ ઇક્વિલિબ્રિયમ છે અને બને છે NiCO4. કાર્બન મોનોક્સાઇડને અહીંયા કાર્બોનિલ તરીકે ઓળખવામાં આવે છે. આનું નામ લખવું હોય નિકલ ટેટ્રા કાર્બોનિલ. યાદ રાખજો, શું? નિકલ ટેટ્રા કાર્બોન. બેલેન્સ કરીએ, 4 CO છે તો અહીંયા 4 વડે આપણે મલ્ટીપ્લાય કરીએ. NiCO4 ઇટ ઇઝ ઇન ગેસિયસ ફોર્મ. શેમાં આવશે? ગેસિયસ ફોર્મ. નિકલ ટેટ્રા કાર્બોનિલ છે એનો આખો આપણને કોમ્પ્લેક્સ મળશે. આનો કેસીનું સૂત્ર લખવું હોય તો શું થાય? Kc = આની સાંદ્રતા છેદમાં આ બેની સાંદ્રતાનો ગુણાકાર. નિકલની આવશે? નહીં આવે. ખાલી શું આવશે અંશમાં? NiCO4 ડિવાઇડેડ છેદમાં 2 આવશે. ના રે ના, ખાલી શું આવશે? CO4. આ શું થયું? તો કોઈ પણ પ્રક્રિયા હોય, રાસાયણિક પ્રક્રિયા હોય, એની સંતુલન હોય તો સંતુલન હોય તો એનો સંતુલન અચળાંક હોવાનો જ છે ને. તો એ સંતુલન અચળાંકમાં કોને ઇન્ક્લુડ કરવો, કોને ઇન્ક્લુડ ન કરવો, એ કઈ રીતે ખ્યાલ આવે? શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહી છે એને ક્યાંય લેવાનો છે નહીં. ચાલો હવે સંતુલન અચળાંકના એકમો આપણે જોવા હોય. સંતુલન અચળાંકના એકમો Kc છે એનો એકમ આપણે કેવો હોય? સાંદ્રતાનો એકમ. સાંદ્રતા જેમાં આપી હોય, મોલ પ્રતિ લિટરમાં આપી હોય, બારમાં આપ્યું હોય, Nm/m²માં, વોટેવર કોઈ પણમાં આપી હોય તો આપણે શું કરવું? કોઈ પણ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા છે, આ સંતુલન અચળાંકનો આપણે બધાય Kc છે એનો એકમ અચળ નહીં હોય, પ્રક્રિયા ઉપર ડિપેન્ડેડ હશે. પ્રક્રિયા બધી પ્રક્રિયા અલગ અલગ છે તો Kc નો એકમ અમુકમાં એકમ રહી થશે કે જેનો એકમ જ નહીં હોય. તો જોઈએ આપણે
ચાલો અહીંયા અંશમાં શું છે HI ની સાંદ્રતા છે તો આપણે લખીએ શું સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં આ સાંદ્રતા પછી એને ગુણ્યા સાંદ્રતા છેદમાં પણ શું થયો સાંદ્રતાનો સ્ક્વેર તો આ પ્રક્રિયા માટે સાંદ્રતાનો સ્ક્વેર કેન્સલ આ પ્રક્રિયામાં કેસી છે એ શું થશે એકમ રહિત શું થશે એકમ રહિત એકમ આનો મળશે નહીં ચાલો આ પ્રક્રિયા માટે વાત કરીએ એનું સૂત્ર આ છે કેપી બરાબર એક જ વસ્તુ છે અંશમાં સાંદ્રતા કહેતો ભલે અને દબાણ કહેતો ભલે સાંદ્રતા અથવા દબાણ આનો એકમ આપણે લખવો હોય કેપી બરાબર આ એક જ છે અંશમાં એટલે કે દબાણ અથવા કેસી કીધું હોય તો બરાબર સાંદ્રતા તમને એમ થાય કે આ થોડોક એકમ છે પણ મેં ક્યાં કીધું આ એકમ છે સાંદ્રતા જેમાં આપી હોય એમાં લખવાની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં આપી હોય તો આ જે છે આનો એકમ શું થશે મોલ પ્રતિ લીટર દબાણ છે 12 માં આપ્યું હોય તો અહીંયા કેસીનું જે કંઈ કેપી ગણતરી કરો કંઈક મૂલ્ય આવે 2 4 6 8 જે કંઈ આવે બરાબર કેપી બરાબર 2 પછી શું 12 ન્યૂટન પર મીટર સ્ક્વેર પાસ્કલ જેમાં માંગ્યું એમાં આપવાનું એકમ યાદ રાખજો ખાસ ચાલો આમાં વાત કરીએ આપણે સાંદ્રતા ગુણ્યા સાંદ્રતા છેદમાં સાંદ્રતા તો અંશમાં શું આવ્યું સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં શું આવ્યું સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં સાંદ્રતા તો સાંદ્રતા કેન્સલ થશે વધ્યું શું માત્ર સાંદ્રતા આ એક સાંદ્રતા કેન્સલ આ કેન્સલ ખાલી શું વધ્યું સાંદ્રતા જેમાં આપી મોલ પ્રતિ લીટર જે કંઈ હોય તે આમાં શું થશે કયો જી ડાયરેક્ટ આપણે લખવું હોય તો એકમ રહિત આમાં આપણે લખવું છે અંશમાં સાંદ્રતા છેદમાં સાંદ્રતાની 4 ઘાત સાંદ્રતાની 1 ઘાત છેદમાં સાંદ્રતાની 4 ઘાત બરાબર સાંદ્રતાની -3 ઘાત કા એક ઘાત કેન્સલ 1 ના છેદમાં સાંદ્રતાની 3 ઘાત અંશમાં જશે સાંદ્રતાની -3 ઘાત તો મોલ પ્રતિ લીટર કે જે કંઈ આપ્યું હોય તે સાંદ્રતાની -3 ઘાત છે અને આપણે તમને આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો જી સ્ક્રીનશોટ લઈ લ્યો સાંદ્રતાની -3 ઘાત છે એને આપણે હાઇલાઇટ કરીએ અહીંયા જ આપણે સમજાવી દઈએ સાંદ્રતાની -3 ઘાત છે એને કઈ રીતે હેન્ડલ કરવું કરી દઈએ હેન્ડલ બીજું શું હોય સાંદ્રતાની -3 ઘાત સાંદ્રતા જેમાં આપી હોય એમાં ધારો કે મોલ પ્રતિ લીટર એટલે શું લખીએ આપણે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ એની -3 ઘાત તો શું થશે મોલની -3 ઘાત અને લીટરની 3 ઘાત આ એકમ થશે મોલની -3 ઘાત અને લીટરની 3 ઘાત ક્લિયર ચાલો આનો હવે સ્ક્રીનશોટ લઈ લ્યો જી તો આજના લેક્ચરમાં આપણે શું જોયું આને લગતા હવે દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે સક્રિય જથ્થામાં કોને ઇન્ક્લુડ કરવો કોને ઇન્ક્લુડ ન કરવો મેઇન વસ્તુ શું કહી શકાય આજની શુદ્ધ ઘન કે શુદ્ધ પ્રવાહીની સાંદ્રતા આપણે અચળ લઈએ છીએ